શરૂઆત કરીશું સમાચારની અમદાવાદથી। તો અમદાવાદના ખોખરામાં મહિલા સાથે બનેલ દુષ્કર્મની ઘટનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ભોગ બનનાર ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા। કોરોના દરમિયાન તેઓ ઓનલાઈન ભણાવતા હતા અને એ સમયે એક વિદ્યાર્થીના પિતાએ નંબર મેળવી શિક્ષિકા સાથે વાતચીત શરૂ કરી હતી। તો વર્ષ 2020માં આરોપી અચાનક જ શિક્ષિકાના ઘરે પહોંચ્યો અને તેના ઉપર દુષ્કર્મ ગુજારી બદનામ કરવાની ધમકી આપી। ત્યારબાદ આરોપી અવારનવાર શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરતો। આરોપીએ શિક્ષિકા પાસેથી પૈસાની માંગ કરતા શિક્ષિકાએ 25 થી 30 લાખ રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના પણ આપ્યા। ફરી પૈસા માંગતા શિક્ષિકાએ ઇનકાર કર્યો અને ઝઘડો થયો હતો। તેથી શિક્ષિકાએ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। એક શિક્ષિકા એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતા હતા। તે દરમિયાન કોરોના ટાઈમમાં લોકડાઉન થતા એ સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું, જેના દ્વારા જે આરોપી અશોક નિષાદ છે તે શિક્ષિકાના કોન્ટેક્ટમાં આવ્યો હતો। ત્યારબાદ અવારનવાર લોકો એકબીજા જોડે વોટ્સએપમાં વાતચીત કરતા હતા। એ દરમિયાન કોન્ટેક્ટમાં આવતા આરોપી છે એ શિક્ષિકાના એકવાર ઘરે જઈ હતો, ત્યાં વાતચીત કરી હતી અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું હતું। ત્યારબાદ એને પોતાને ધમકી આપેલી હતી કે તું આપણને આ વાત જણાવીશ તો જે શિક્ષિકા છે એના એણે ફોટા લઈ લીધેલા હતા અને વાયરલ કરવાની ધમકી આપી હતી। તેમજ આ સમયગાળા દરમિયાન તેણે શિક્ષિકા પાસેથી અલગ અલગ કેશ તેમજ ઓનલાઈન પૈસા પણ લીધેલા હતા અને કેટલાક દાગીના પણ લીધેલા છે। અને શિક્ષિકાને આ વાત કોઈને પણ કહીશ તો પોતાને ફોટા વાયરલ કરી દેશે અને પોતાને બદનામ કરશે એવી ધમકી આપીને એની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેના આધારે અશોક નિષાદ છે તેને અટક કરવામાં આવી છે।